की जय, हनुमान जी महाराज की, जगा भूम की। नमः पार्वती पते हर हर महादेव। भक्ति साराश्रम गुरु पूर्णिमा आज સવારથી 6:30 આપણો પ્રોગ્રામ ચાલુ કર્યો છે અને અત્યાર સુધી સારામાં સારો આપણે પ્રોગ્રામ થયો અને રાત્રે આપણો ભવ્ય પ્રોગ્રામ હશે. સમરસિંહ સોઢા અને બીજા પણ કલાકાર એકાદ આવી પણ જાય, બિહાભાઈ નંબરદાન ગઢવી સાહિત્યકારની આવવાના છે. તો આપણે બધા એનો લાવો લેશું. રાત્રે મને કદાચ સત્સંગનો મોકો નહીં મળે. રાત્રે એ લોકોને આપણે પ્રેમથી બોલાવ્યા છે, એમને આપણે વધારે લાભ આપવાનો છે. અને આજે દિવસના પણ મને સત્સંગનો લાભ નથી મળ્યો. કાલે આપણે સત્સંગ કર્યો હતો. કાલે આપણો સત્સંગ બહુ સારો ગયો હતો અને સત્સંગ તો સારા જ હોય, એને સત્સંગ કહેવાય. સતનો સંત, અસતનો નહીં. સતનો સંત તો સારો જ. અસતનો સંગ થઈ જાય, કુસંગ થઈ જાય તો તકલીફ થાય. તો આપણે તો આશ્રમ એવો છે, અસતનો તો એ નામ નિશાન નથી. આપણે સત્યથી જીવવા વાળા છીએ, સત્યથી વર્તવા વાળા છીએ. અને આપણો સત્ય સનાતન ધર્મ, સત્ય શબ્દ, એની જો શબ્દની ધૂન લાગી જાય તો સત્ય અહીંયા કઈ રહે નહીં. આપણે બધાને ખબર છે કે માણસનો અવતાર એમને મળતો નથી. બહુ ભાગ્યના ઉદય થાય ત્યારે માણસનો અવતાર મળે. એનાથી વધારે ભાગ્યનો ઉદય થાય તો ગુરુ મળે, આવા સંત મળે. એટલે આપણો ભાગ્યનો ઉદય થઈ ગયો છે. એટલે આપણને તો કઈ બહુ તમને તમારે કઈ કહેવાનું બહુ હોય જ નહીં. પણ હવે સત્સંગની વાત આવે તો સત્સંગ ઉપર આપણી પ્રીતિ હોવી જોઈએ, સત્સંગ ઉપર આપણો ભાવ હોવો જોઈએ. એક કુંભારામે એક સત્સંગની રીતિ ગાઈ છે કે સત્સંગની રીતિ તમે જાણો વેતે હરિના રસમાં. એવી છે સત્સંગની રીતિ જેમ મીનને સાયરનો પ્રીતિ, કે મને એવી પ્રીતિ છે કે જેમ માછલીને પાણીમાં પ્રીતિ હોય, સાયરમાં માછલીને પ્રીતિ હોય, એવી મને સત્સંગ ઉપર પ્રીતિ છે. સત્સંગની રીતિ તમે જાણો એટલે હરિના રસમાં. એવી છે સત્સંગની રીતિ જેમ નટને દોરમાં પ્રીતિ. નટ દોરી ઉપર જે રમતો હોય, હજારો લાખો માણસો બેઠા હતા, કોઈને હવે નજર ન કરે, દોરી નજર હોય, એવી પ્રીતિ સત્સંગમાં થઈ જાય. એવી આપણને સત્સંગમાં પ્રીતિ હોય. એ સત્સંગની રીતિ કુમાર સત્સંગની રીતિ કીધી છે. નટને અને માછલીને એને કઈ લેવા દેવા નથી, પણ એને બતાવ્યું. એવી સત્સંગની રીતિ જેમ અગ્નિ ઉપર પતંગિયાને પ્રીતિ, દીપક કુમાર એના પ્રાણ હોમી દે, આવી સત્સંગની આપણી પ્રીતિ હોય ત્યારે પરમાત્મા બહુ છેટો નથી. પરમાત્મા દૂર નથી, બોલે બીજો નથી. છે પરમા છે પોતે અજ્ઞાની અંધરાર ગાજને પોતે. આ બોલે ખુદ પરમાત્મા છે, પણ એને જાગૃતિમાં લઈ આવો. એમને પરમાત્મા ના કહેવાય, એને જાગૃતિના ઘરમાં લઈ આવો. જાગ્યા સોયના ભય પણ પાયા, હું તને તમે ખાયા. હવે હુએ તો જગતે હુએ ને ભગવાને હુએ ને મને હુએ ને ઋષિ મુનિ હુએ બધા, એમ નથી કીધું. જાગો એટલે સમજો. અજ્ઞાનમાં છો એ સુતા છો અને જ્ઞાન થઈ જાય, પ્રકાશ થઈ જાય તો તમે જાગ્યા કેવો. જાગ્યા સોય અભય પદ. અભય શું છે? ભાઈને ભ્રમણા જગતને છે, સંતોને નથી. એમ અભય ક્યારે ખવાય? આ જ્ઞાન થાય ત્યારે અભય ખવાય. મૃત્યુનો પણ ભય ન હોય કે હું દેહ નથી, દેહ મારો પણ નથી, તો શું કોનો, હું ક્યાંથી આવ્યો છું, મારે હવે જવાનું ક્યાં છે? આ બધું જ જેને જ્ઞાન થાય તો તમે સત્સંગની રીતિ જાણી કહેવાય.
સત્સંગની રીતિ દાસ નો બારમ ગાય છે. સત્સંગથી 8 પોર આનંદ થાય. 1 પોર નહીં, 8 પોર. આ સત્સંગને જાણો ને, આજે લવની દોરી હાલે ને, સતની દોરી હાલે ને, એમાં સુરતા લાગી જાય ને, એનું આમાં કામ છે. અને આનો મહિમા કેવડો વિચાર કરો તમે. તમે તો મારી ઘણી વખત સાંભળ્યું છે, શાસ્ત્રોમાં સાંભળ્યું છે, હજારો યજ્ઞ કર્યા હોય તો એ વશિષ્ઠ જેવા જે લોક સત્સંગની દોરીમાં ગાતા હતા એ મહાન કહેવાય. વિશ્વામિત્રની વશિષ્ઠની મેં તમારા ઘણી વાર વાત કરેલી છે. 10,000 યજ્ઞ કર્યા હતા વિશ્વામિત્રે, તો એનાથી પાછળ હતા વશિષ્ઠે નતા કર્યા, લોક સત્સંગ ખાલી જાણતા હતા. તો આપણે મોટી વાર્તા નથી કરી, વારંવાર બોલી ગયેલો છે, પણ બધે જાણેલું છે. આ 10,000 યજ્ઞ કર્યા વાળે વશિષ્ઠના 6 છોકરાના ખૂન કરેલા છે. યજ્ઞથી ફાયદો હોય તો નરમ ન પડે, ક્રોધ જાય નહીં, ના જાય, વધે. જેટલું તમે મોટું મોટું કરો ને તમારો અહમ વધે. અહમ તો એ ગુરુના ચરણે ઓગળે. અહમને ઓગળવાનો આ એક સાધન છે. યજ્ઞો કરવાથી અહમ ન ઓગળે. અહમને ઓગળવો હોય તો આ વસ્તુની જરૂર છે. એ આ જાણવા જેવું છે. આપણે બધા ઇતિહાસો તમે વિશ્વામિત્રના બધા જાણો છો. રામકાળમાં 2 થઈ ગયા. રામનું કેટલું કામ કરેલું, નાના નાના યજ્ઞમાં લઈ ગયા, લગ્ન થયા ને ઓની ભેગા બધું જ કર્યું વિશ્વામિત્રે, છતાં પાછા રહી ગયા. છેલ્લે વશિષ્ઠને મારવા માટે રાતે 12 વાગે ત્યાં જાય છે. 12 વાગે મધરાતે સત્સંગ હાલતો હોય છે, ત્યારે એને મારવાને ત્યાં નથી, હોઈ જાય કાપી નાખું. એ સમયે અરુંધમજી માતાજીને 2 સત્સંગ કરતા હતા. વશિષ્ઠ અરુંધતે પૂછ્યું, જો મારા નાથ આજે ચાંદની કેવી ખીલી છે, કેવી, એનો પ્રકાશ કેવો? તો કે વિશ્વામિત્રનો તપ જેવો. ત્યારે મોઢા ઉપર હાથ મૂકી દીધો. અરે આપણા દુશ્મનો તમે અત્યારે નામ લો, કોઈનો દુશ્મન કોઈ નથી, કોઈનો દુશ્મન કોઈ નથી. જીવન એ કીધું આપણે, જીવન જો મને શીતળ હોય તો જગમાં મારે વેરી કોઈ નહીં. આ વશિષ્ઠ કહી શકે, બીજાની તાકાત નથી. જેને કહો હું જેને મારવા આવ્યો છું તો મારા ત્યાં વખાણ કરે છે. હાથમાંથી કટાર સરકી પડ્યો, પગ ધ્રુજવા માંડ્યા, માફી માંગી. બીજું તો ઠીક, મને સમજાતું નથી, તમે કઈ કરતા નથી. મેં આટલા યજ્ઞો કર્યા, આટલું તપ કર્યું, આ બધું મારું કઈ નહીં ને, તમે આટલું બધું વખાણું હોય તો મારો ક્રોધ કેમ જતો નથી? તો કે તમારે જાણવું છે. હા, તો હાલો આપણે બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી પાસે ગયા કે 2 માંથી તપ ખોટું કોનું? આપણે ટૂંકમાં વાત કરવી જલ્દી કે આ તપ લવ સત્સંગ કે યજ્ઞો? તો બ્રહ્માજી જવાબ ના આપ્યો, સમજી ગયા એના જવાબ અપાશે નહીં. વશિષ્ઠ હાજર છે પણ મારાથી કહેવાશે નહીં. વિષ્ણુ પાસે તો ક્યાં, વિષ્ણુ પણ ખો દઈ દે. શિવજી પાસે જાઓ, શિવજી પણ ખો દેશે કે તમે શેષનાગ પાસે જાઓ. વિશ્વામિત્ર ખરા પણ થઈ જાય છે કે તમે ત્રણે દેવો, તમે ભગવાન, તમારાથી મોટો જગતમાં કોણ? તો તમને અમે વાત આટલી નથી કરતા, હું જાઉં. તો હવે તમારે વધારે ઠેકાણે નહીં જવું, પણ અહીંયા તમને જવાબ મળી જશે. એનો અહમ અહીંયા ઓગળશે. પછી ત્યાં શેષનાગ પાસે ગયા. શેષનાગ પૂછ્યું આવવાનું કારણ તમે આટલા માટે આવ્યા છો? તો કે એમાં શું, આ તો નાની વાત છે, મારા ઉપર વજન છે પૃથ્વીનું, ભાર ઉપર હોય તો હમણાં વાત કરી દઉં. તો કે ભાર અમારાથી તો ન પડે, કે અમારાથી વાત ન થાય. ના પડી. અટવાણા તમે મૂંઝાવો નહીં કે જેનું તપ મોટું છે ને નથી પૃથ્વી અંદર થાય. તપને મળે થાવ, તમારાથી ન પડે તો તપને મળે. તો એ સમયે વિશ્વામિત્રને 5, 25, 50, 100, 200 યજ્ઞનું ફળ મૂકતા જેટલી જિંદગીમાં 10,000 યજ્ઞ કર્યા બધાનું ફળ મૂકી દીધું. એક દોરા ભાવ પણ પૃથ્વી અંદર નથી. હવે બેસી જાઓ. વશિષ્ઠને કીધું, વશિષ્ઠ ઉપર શેષનાગને ભરોસો હતો, ઓલાને ત્રણેયનો ભરોસો હતો, પણ એ કહેતા ના. બધાને ખબર હોય કે આની કેટલી, આ ગુરુ સમજની અને આ લવ સત્સંગની કેટલી કિંમત બધા જાણે છે, પણ કોઈ કહેતા નથી. ગોળ કરે, બીજામાં ભમાવે દુનિયાને. જાણે બધા, આખું જગત જાણે આ વસ્તુ.
પછી શું થાય કે તમે તો પોતાની આંખ બંધ કરીને પોતાના ગુરુને યાદ કરી હું કાંઈ જાણતો નથી, મારા ગુરુ આપણે શબ્દ લવ સત્સંગ બીજું હું કાંઈ જાણતો નથી, દરરોજ તમે પહોંચો પ્રતિમાના આધાર હવા ગજ પ્રતિમાના આધાર થઈ જાય. આ તમે દાખલા સાંભળેલા છે. તો તમે ને હું આપણે એ કરી રહ્યા છીએ, એ તપ કરી રહ્યા છે. લવ સત્સંગનો લવની દોરી ચર્યોની મતલબ આપણે ભજન ગાઈએ છીએ. બીજા જે કરે ને મુબારક. પણ આપણને ગુરુ મળ્યા પછી, સત્સંગ મળ્યા પછી આ રસ્તેથી બીજો રસ્તે જવું નહીં. ઠીક છે, બધું કરવા જેવો જગતમાં વ્યવહાર કરવા, બાકી સેવાને સમન ક્યારે છોડવું નહીં. સેવા સમન એક ધ્યાને હરદમ હેત લગાઈ સંતાન સમજી લેને ભગત ભાઈ. આ સંતાન દેહરૂપી આ વાગી રહ્યો એ સંતાન, એને તું સમજી લે. બધા સંતો આની વાત કરી છે. પંચરંગી સંતાન આખાને બોલે શિવ છોડ શિખર કાલમાં લીલા ફળ પીળા લાલ વાદળી સફેદ તેજ સબકાઈ ધમકાઈ સંતાન સમજી લે ભગત ભાઈ. સૌથી બનેવા સંતાન ઓમ સોમ બે તાળ મિલાઈ હરદમ સંતાન હેતે વાગે વાગે આ ઘટડાની માય. બારે નહીં, બારે તો ના પડી છે. બધાએ મામાને કીધું બારા પડશો તો મૂડી મળશો નથી હું કરવાનો વારો. મામદ કે મનનું બીમાર ગાને મારો. આ મનનું બીમાર ગાન છે ને મારો મારો એને. પણ શેનાથી? જ્ઞાનથી. બળથી ના થાય આ કામ, ન થાય. આપણે પ્રેમથી કરીને આ કરીએ ને એ કરી શકે, પ્રેમથી કરી શકે. આ પ્રેમથી બધા જોડાય ને, આ પ્રેમથી બળથી ન થાય. તો મનને વશ કરવા માટે ગુરુનો શબ્દ છે, અજંપા જાપ છે, શ્વાસોશ્વાસની સાધના છે. એનાથી ધીરે 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 તમે આગળ નીકળી જશો અને અહમ બ્રહ્મસ્મી તમે બ્રહ્મ બની જશો, સ્વયં બની જશો. સ્વયં બનવા માટે અરે હું નથી કહેતો, કૃષ્ણે કીધું બહુ જન્મ એટલે ભગવાન બનાય. ગીતાજી અંદર કૃષ્ણે લખ્યું છે એક જન્મ બે જન્મ એમ કરતા કરતા ભગવાન ક્યાંય ઉપરથી ખરતા નથી, બધા રૂપમાં આવે છે. એને પણ એ થયું કે ભજન કરવું પડતું છે, એને પણ ગુરુ કરવા પડતા હોય છે, એને આ લાઈન દોરી લેવી પડતી હોય છે. એ પણ સંસારમાં રહીને કરે છે, તો આપણે પણ સંસારમાં રહીને કરીએ છીએ. આપણે સંસારી ગ્રસ્ત છીએ. આ બધી ભજન થાય. આશ્રમ આપણો મોટો આશ્રમ છે. આ તમે બધું જ કરી શકો, ખાઓ ખવડાવો વાપરી શકો, બધું કરી શકો. એવો આપણો આશ્રમ અમને મળેલો છે, એવા આપણને સદગુરુ મળેલા છે. અને સમજદારીથી આપણે કરી પણ રહ્યા છે. આના સિવાય બીજે મનને માટે કોઈ એવું નહીં. મન વશ કરશો તો 5 ઇન્દ્રિય વશ થશે. 5 ઇન્દ્રિય વશ થશે. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ વિષયો બધા મગરા છે ને કાબુમાં આવ્યા છે. અહીં મન વશ નહીં થાય કે કાબુમાં નહીં આવે. તો આપણે તો ત્રિકુંડનો ખીલો આપણે ધ્યાન આપી પહેલું મન વશ કરવાનું કહીએ છીએ. અને ગુરુને શરણે આપણે તન મન ધન આરોપ એટલા માટે કરીએ છીએ કે ગુરુ મહારાજ મારું કઈ છે નહીં એટલે આપણે આગળ આવીએ છીએ. મારું રાખીને કરીને તો કામ ન થાય. હું ને મારામાં તો આખું જગત ફસાઈ ગયું. જાતિ ભાતીના વારામાંથી આમાંથી નીકળ્યું નહીં. તો સંતોને વારા ન હોય, સંતો વારાથી મારા હોય. અરે વારાની વાત ક્યાંથી કરો છો? દેહ મારા વિધિ કેવાય કે જનક રાજા દેવા વિધિ દેહ હોવા છતાં 52 અક્ષરથી પણ બહાર આપણો દેહ છે ને 52 અક્ષરનો છે, એનાથી પણ બહાર સંતો ખેલી ગયા છે. એવા સંતની આ રમત છે. એટલે કુંભારામને ગાયું કે નટમાં જે દોર એટલી હોય એટલી સંબંધ સ્વરૂપતાને લાગી જવી જોઈએ. એવી કુંભારમે આ સત્સંગની રીતિ વિશે વાત કરી. તો સત્સંગની રીતિ એને કહેવાય. આપણે ગુરુ કરી લઈ, થોડું ઘણું ભજન કરી, પછી સગા ભાઈઓ બોલતા ન હોય, કુટુંબ કબીલાથી લાગતી ન હોય, પાડોશીની લાગતી ન હોય, કોઈ બીજાનું લઈ દેતા ન હોય, બીજાના હાડકંદર હાલતા હોય, આ બધી વાતે ભરપૂર હોય. અને એ સત્સંગી થોડો કહેવાય, ના કહેવાય. આ બધું નીકળી જાય, પવિત્ર હૃદય બની જાય, પવિત્ર મન બની જાય. એટલે આપણે થાળ બનાવ્યો છે. મનનો મારો મોહન થાળ બનાવો, દિલનો મારો દૂધ બનાવો. એટલા માટે આપણે બનાવીશું આવું બનાવવું જોઈએ. અંતકરણ આપણે મન બુદ્ધિને ચિત્તને આપણે શુદ્ધ કરવા પડશે. અને શુદ્ધ કરવા માટે ગુરુની જરૂર પડશે. ગુરુ પણ એ રસ્તો છે. અને રસ્તે હાલશો તો આપણે 100% બની જશું. એ રસ્તે હાલશો તો બનશું, નહીં તો નહીં બની. આ રસ્તે હાલ્યા સિવાય નહીં બનાય. સંતનું શરણું લેવું પડશે, લેવું પડશે, લેવું પડશે. આપણા બધા જ ભગવાન અવતારો શરણું લીધું છે અને આપણે લેવું પડે.
કોઈ એમ કે મારે કઈ ગુરુની જરૂર નથી, અમારે ગુરુ છે. ના ભાઈ, એમ ના હાલે. આ તો પરંપરા છે. સૃષ્ટિ રચના થઈ ને ત્યારની આ પરંપરા છે. હાલે બધાને ત્યાં જવું પડે, એવો ન હોય કઈ. મીરાબાઈ રાજરાણી હતી તો છતાં રોહિદાસ ની શિષ્ય બની, માનવું પડે. ગુરુ તો જ્ઞાની જોઈએ ને, ગુરુ જ્ઞાની જોઈએ. આપણે જ્ઞાનની જરૂર છે. જ્ઞાન સિવાય કામ ન થાય. આપણે જે કામ થાય ને જ્ઞાનથી થાય છે. આપણામાં જ્ઞાન ન હોય ને અજ્ઞાન હોય તો શું કામ થાય? અજ્ઞાનથી શું કામ થાય? જ્ઞાનથી કામ થાય. તો જ્ઞાન ક્યાં મળે? હાટમાં બજારમાં મળે? ના મળે. જ્ઞાન સંતો પાસેથી મળે. પણ સંતો પણ જ્ઞાની ક્યારે બનાવાય? એ કેમ કરો તો, એ કેમ સ્મરણ કરો, ધ્યાન કરો તો બનાય. એ રસ્તે હાલવું પડે. એના ભેગા બે હવાથી ન ખવાય. રામકૃષ્ણ ભેગા તેની લાખો મને બેઠા તો થઈ ન જાય એમાં. દુર્યોધને બેઠો હતો ને પાંડવે બેઠા હતા. બેઠવાથી ન ખવાય. અને એના ગુણ ગ્રહણ કરવા માટે એ કેમ કરવું પડે, રસ્તો પકડવો પડે તો થવાય. એમને એમ ન થવાય. ખાલી ફોટો કરવા રાખવાથી ન થાય, પણ કે બે હવાથી ન થાય. જે રસ્તે રામકૃષ્ણ આવ્યા છે ને રસ્તે આપણે હાલવું પડશે. ખાલી ટોકરી હોય ભલું કરવું એટલાથી નહીં થાય કામ. કોઈના દુનિયામાં ત્યાં નથી ને આપણું નહીં થાય. પણ જે રસ્તે આવ્યા એ રસ્તે આપણે હાલવું પડશે. તો સંતો આપણને એ રસ્તો હાલવાનો બતાવે છે કે આ રસ્તે બધા આવ્યા છે, આપણે આ શોર્ટકટ રસ્તો છે. આ રસ્તો આપણો શોર્ટકટ છે, એમાં હાલો. એમાં હાલીએ તો આપણે બહાર પહોંચી જઈએ. તો એવો આપણો ભક્તિશાળ આશ્રમ છે. એની અંદરથી આપણે જ્ઞાન લઈને ધ્યાન કરીને એમાં બની જાય. એ આપણે વારંવાર દાખલા આપીએ છીએ કે ઈડા એવું જીવડું હોય અને ભમરીને ચટકી મારીને માટીનું ઘર બનાવે, પૂરે ચટકી મારે તો ઈડામાંથી ભમરી બની જાય. કા ભાઈ શું થઈ શું ગયું? હાથી તો ઈડા, એને કઈ એનું બચવું તો એને મૂક્યું નથી, ઈડું તો મૂક્યું નથી. ઈડામાંથી ભમરી બનાવે, વિચાર તો કરો ને, પાકું આવી જાય એક ચટકીમાંથી. તો આપણને ગુરુ શું આપે? ચટકી આપે. જીતની ચટકી લાગ્યા વગર પીલતા રહેજે નહીં. જીતની ચટકી લાગી જાય તો બરોબર. વાલિયા ભીલને જેસલની વાતો કરી, લાગી ગઈ એમ તમને લાગી જાય તો થઈ જાય. લાગી જાય તો કામ થઈ જાય, નહીં તમને લાગે. નહીં તો એક ગુરુ નહીં, ગમે એટલા ગુરુ બનાવો તો કોઈ ફરક ન પડે. આપણને ખબર જીવન સાહેબે 17 ગુરુ પેલા કર્યા હતા. 17 ગુરુ તો પટકાઈ ગયા, પણ જ્ઞાની ગુરુ ન મળ્યા, કામ નથી. અને ભીમ ભેગ્યા અને આજે બરોબર છે ગયું. ભીમ મળ્યા તેને લાઈટ થઈ ગઈ. શું કામ? ભીમ જ્ઞાની હતા. તો જ્ઞાની ગુરુ આપણને મળી જાય, આ રસ્તો બતાવે. બીજું બધું છોડાવે નહીં, પણ આ આપે એટલે બીજું છૂટી જાય. બીજું છોડાવે નહીં, આ આપે એટલે છૂટી જાય. ઓટોમેટિક ખબર પડે, આની કિંમત છે ભાઈ, તમારે ખબર પડી જાય. ખબર પડી જાય ને એટલે બીજામાં ભરે નહીં. આપણે સિંહની મોટા બકરાની વાત કરી. સિંહ મળી ગયો ને તો બકરાના ટોળાથી મારો કાઢ્યો, એને ફોટો બતાવ્યો, કુવામાં લઈ જાય, ચહેરો બતાવ્યો, તમે જોઈ લે. એમ સદગુરુ આપણને પોતાનો સ્વરૂપનો ચહેરો બતાવે છે. તો આમાં જો તો તને દેખાશે તારું સ્વરૂપ શું છે, તો કોણ શું? તો અસલ સિંહ શું? તો મોટો બકરો નથી. એમ ગુરુમાં જ આપણને સમજાવે. આ જગતની રીતિ રહી ને એ આપણે નથી કરવાની. એમાં રહી જશો તો પાછા રહી જશો તો લક્ષ જરા એમને ઉભી રહી જશે. બધું કરશો તોય ઠીક છે. થોડો ઘણો અત્યારે તો આ જમાનો એવો છે, પૈસા ટકે તો કોઈ દુઃખી નથી, પણ અંદરથી દુઃખી છે. અંદર એને સુખ નથી, આત્માનું સુખ બિલકુલ નથી, અને શાંતિ પણ નથી. શાંતિ ને સાચું સુખ હોય ને એ સંતોના ચરણમાં પડેલું છે. સંતોના ચરણમાંથી મળે અને એ સુખી થઈ જાય ને તો બીજો વૈભવ એને તુચ્છ લાગે. કરોડોનો રાજા ફરથી 92 લાખનો મારોનો ધણી બધું છોડીને હાલી નીકળ્યો. હા ભાઈ, એને તુચ્છ લાગ્યું. આ બધું હોવા છતાં રાજા જનકે રાજ દલાઈને વિદેહ કેવે કે દેવ હોવા છતાં વિચાર કરો, એને તારાવેલી લાગી. સપનામાં ભિખારી બની ગયા હતા. એને નક્કી કર્યું કે હું રાજા શું હાચું, ભિખારી હાચું. એમાં તેને કેટલાને જેલમાં પૂર્યા. છેલ્લે અષ્ટાવક્ર આવી ગયા ને તો એના કાન ખોલી દીધા કે રાજા, આ સપનું છે ને તું રાજા છો ને એ નથી, તું ભિખારી છો એ નથી. ત્રીજી વાતને સમજી લે, એ તું છો એને સમજી લે. જયારે જ્ઞાન થયું ત્યારે એ મહાન બની ગયો ને વિદેહી બની ગયો. અને સુખદેવજી જેવા એના શિષ્ય બનવાની વિચાર તો કરો. સુખદેવજી માયાથી પર હતા, જન્મતા હાલી નીકળ્યા હતા, એવા સુખદેવજી એના શિષ્ય બને છે. અને કેવો બની ગયો એમ આપણે માને. આ જ સંબંધમાંથી જેવું બનવું એવું બનાય.
માણસનો અવતાર થાય ને પછી તમારે એમાંથી જે થવું હોય થવાય. તમારે દેવ બનવું હોય, ભગવાન બનવું હોય, રાક્ષસ બનવું હોય, બધું માણસ મત બનાવે. જેવો સંગ એવો રંગ. રાક્ષસો બધા બની ગયા કે ઉપરથી કર્યા નથી, બધા સંગથી થઈ ગયા. દેવો પણ એમાંથી થઈ ગયા અને ભગવાન પણ એમાંથી થઈ ગયા. જેવો સંગ લાગે એવો રંગ થઈ જાય તો આપણે બીજો સંગ ન કરી કાંઈ આપણે ગુરુનો સંગ કરી દઈએ અને એના જેવા બની જાય. જો ઈડાળમાંથી ભમરી થતી હોય તો માણસને બહુ વાર ન લાગે. ઈડાળમાંથી ભમરી થતી હોય તો જીવણું છે, તો આપણે તો માણસ છે, આપણે તો ચેતન છે. આપણને 5 ઇન્દ્રિયોનું જ્ઞાન છે, પશુ પક્ષીને નથી. આપણને જ્ઞાન છે છતાં આપણે જ્ઞાનથી પડી છે, એનું સંતોને દુઃખ છે. આટલું જ્ઞાન હોવા છતાં, આટલું સુખ છે છતાં આપણે દુઃખી થઈને જીવી છે ને, એનું સંતોને દુઃખ છે. આપણે સુખી છીએ, આપણે દુઃખ બિલકુલ નથી, પણ આપણે દુઃખ છે ને વોરી લઈએ છીએ. દુઃખ નથી પણ વોરી છે. દુઃખ બિલકુલ નથી. માણસના અવતાર જેવું કોઈ સુખ નથી. વિચાર તો કરો, માણસને બધીને સુવિધા મળે. પશુનો અવતાર આવે, 84 લાખમાં જાઓ તો તમે શું કરી શકો? 84 લાખના જીવ તમારા પંખા પડે છે, બેહવાનું મકાન, બધું. પશુ પંખીના કાંઈ છે નથી. કદાચ સારું પક્ષી હોય ને તો સારા મકાન કે બધું હોય. કદાચ સારા પુત્રનો પુણ્ય હોય તો કદાચ ગાડીમાં પણ બેહારે, બધું કરે. પણ એને જ્ઞાન ના મળે. મોક્ષ નથી, મુક્તિ નથી. મુક્તિ તો માણસમાં જ છે, જ્ઞાન પણ માણસમાં છે. પણ જ્ઞાન લે તો એને છે ને અંદર જે ભરેલું છે, ખરાબ ને સારું બધું અંદર જ ભરેલું છે. સારા ગુણો લઈ આવવા હોય, ખરાબ કાઢવા હોય તો એ રીતિ સંતો પાય છે. આ રીતિ સંતો પાય છે. સંતો પાય જઈએ તો અમને રીતિ મળે. ભજન કરવાથી આપણા આવું ગુણો નીકળી જાય, સદગુણોનો પ્રારંભ થાય. આપણે એના જેવા બનાવી દે કે બનવું હોય તો આ એક રસ્તો છે, અહીંયા છે, બીજે નથી. એટલા માટે ઘણો બધો મેં સત્સંગ લીધો, નહીં તો રાત બધી લેવાય. હવે ઘણા બધા મહેમાનો આવ્યા છે, સાંજ આવ્યા છે. વાણી પણ એમને પણ બોલવા દેવાની. રાત્રે પણ બધા વાણી બોલશે. અને કોઈ સત્સંગી આવી જશે, સત્સંગ પણ આપશો. સત્સંગી આવે ને, સત્સંગ આપણે તો અપાય. સત્સંગી હોય ને તો અપાય. તો આપણે અપાય, ગમે એ માણસ હોય તો સત્સંગ અપાય. તો સત્સંગ આપણો પણ જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાન પણ કેવું આવો ભ્રમણામાં કેવું જ્ઞાન હોતો અને સાંભળીને કલાક તમારું ફેલ થાય. આપણને ઉલટા ભ્રમણામાં નાખે તો એ સત્સંગ સાંભળ્યો ન કહેવાય, તો કુસંગ છે. એ તો ઓલા કુસંગ તો દેખીતા છે, આ કુસંગ તો મૂર્ખ મારી નાખે. એવો સંત તમે કરી તો આમાંથી આપણે નીકળી જઈએ. રાત્રે પણ મને મોકો મળશે થોડો સત્સંગ આપી, પણ મને એવું છે કે મને રાત્રે લગભગ નહીં મળે. એનું કારણ કે મહેમાનો આવ્યા ને આપણે માન આપવું પડે. મોકો મળશે થોડો કલાક સત્સંગ આપશો. અત્યારે બધા ભાઈઓ જે જેને પ્રેમથી બધા વાણી કરે, બધા બધા માણસ લઈ પ્રોત્સાહન કરો. દેવ આપણા સાધુ મહાત્મા આવ્યા છે, એને જમીન જવા હોય તો તમે દક્ષિણ આવજો અને નીકળી જાવ એમને આવજો. પ્રોત્સાહન કરો દેવ.